ફ્રેન્ડ્સ, જો તમે એમ માનતા હો કે હું તો બહુ હેલ્ધી ખોરાક લઉં છું, રોટલી દાળ ભાત શાક, છતાં પણ મને ડાયાબિટીસ છે, તો હૃદય રોગ છે, એના પાછળનું કારણ એ છે કે તમે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ વધારે લો છો. ઘઉં ને ભાતમાં સિમ્પલ કાર્બોહાઈડ્રેટ બહુ આવે, અને ઘઉં જો તમે બજારના લાવો તો એમાં મેદો આવે. દેટ ઇઝ ફૂલ ઓફ સિમ્પલ કાર્બોહાઈડ્રેટ. બીજું, તમે જે રસોઈ ખાઓ છો તેમાં રિફાઇન્ડ ઓઇલ બંધ કરી દો. એ તમને ઓક્સિડેટિવ સ્ટ્રેસ કરે વેસલ્સમાં અને હાર્ટ એટેક લાવે. ફિલ્ટર્ડ અથવા કોલ્ડ પ્રેસ ઓઇલ વાપરો. અને પેકિંગવાળી પ્રોડક્ટ્સ પ્લસ મેગી ને આ બધું જે ઘરમાં લાવતા હોય છે એ બધું તમે પીકલ્સ, પાપડ્સ આ બધું લાવતા હોય છે, કેચઅપ, તે બધું ખાવાનું બંધ કરી દો. લેટ નાઇટ ડિનર બંધ કરી દો. સવારનો બ્રેકફાસ્ટ એકદમ પ્લાન્ટ બેઝ વેજીટેરિયન ડાયટવાળો હોવો જોઈએ, હાઈ ફાઈબરવાળો હોવો જોઈએ. અને જમતા પહેલાં થોડું સલાડ લો. લિસન ધીસ. અને અમેરિકન હાર્ટ એસોસિએશન કહે છે કે ડેન્ટલ હાઇજીન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઘણા લોકો રાતે કુલ્લા કરીને સૂઈ જાય. એના કરતાં જે ખોરાક રાતે આપણે ખાધો થોડો 8 વાગે કે 7 વાગે કે કોઈ બી એ ટાઈમે, પછી રાતે તમે એક બ્રશિંગ કરી લો. બ્રશિંગ એટલે કે દાંત સાફ કરી લો. દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. કારણ કે ઘણા લોકોને ખબર નથી હોતી કે દાંત અને હૃદય એટેચ છે. તમને સડન કાર્ડિયક એટેક લાવશે. અને મોસ્ટલી પ્રોપર સ્લીપ ના લો તમે 7-8 કલાકની EHAના ગાઈડલાઇન્સ પ્રમાણે, કારણ કે તો હાર્ટ એટેકનો ચાન્સ બહુ વધારે હોય છે. પ્રોપર મેડિસિન ક્લિનિકલ ટ્રાયલ પ્રમાણે લો. બ્લોકેજ તો તમને બતાવવાના જ, કારણ કે હોસ્પિટલો કંઈ ચેરિટી પણ નથી ચાલતી. એ લોકો કરોડોના સેલરી પર હોય પર એનમ, એટલે બ્લોકેજ ટકાવારીમાં બતાવશે, પછી તમે બાયપાસ કહેશે. બાયપાસ પછી તમે એમ કહો સાહેબે એન્જિયોગ્રાફી કરો, બ્લોકેજ નીકળી ગયા, તો એ ફાઇલ હસતા સાઈડમાં મૂકી દેશે. એન્જિયોપ્લાસ્ટી પણ ઇમરજન્સીના 1 કલાક યા 1.5 કલાકમાં કરાવાય ચેસ્ટ પેન રિલીફ માટે. બાકી એન્જિયો સ્ટેન્ટ પછી તો પેશન્ટની તકલીફો વધે છે. એટલે સ્ટેબલ કન્ડિશનમાં તો કદી સ્ટેન્ટ મુકાવાય જ નહીં. તમારે ઇમરજન્સીમાં પણ જો એન્ડ સ્ટેમી નાનો એસટી ડિપ્રેશનવાળો કે ટીનવર્ઝનવાળો એટેક હોય તો જે ઇમરજન્સી કીટ હોય છે મેડિસિનની, ડિસ્પ્રિન એક ચાવી જાઓ, 2 ટાઇકાગ્રેલો 90ની ગોળી ગળી જાઓ, 1 એટોવાસ્ટેટિનની 80 મિલીગ્રામની ગોળી ગળી જાઓ, જીભ નીચે અડધી સોર્બિટેટ મૂકો, બીપી માપો, એમ્બ્યુલન્સ તાત્કાલિક બોલાવો, અને બીપી પલ્સ ચેક કરો તે પ્રમાણે બીટાલોક અને પેઇન કિલર તરીકે સોર્બિટેટ અથવા ઇન્જેક્શન મોર્ફિન લો. અને બને તો એમ્બ્યુલન્સમાં જ ઇન્જેક્શન થ્રોમ્બોલાઇટિક લઈ લો. ફાઇબ્રિન સ્પેસિફિક થ્રોમ્બોલાઇટિક થોડા મોંઘા હોય છે, 50,000 40,000ના, અને સ્ટ્રેપ્ટોકાઇનેસ 3500નું હોય છે. ગમે તે એક થ્રોમ્બોલાઇટિક લઈ લો. અને આ થ્રોમ્બોલાઇટિક જે છે દેટ ઇઝ ફોર સ્ટેમી, અને એન્ડ સ્ટેમી હોય તો તમે એન્ટી થ્રોમ્બોટિક ઇન્જેક્શન્સ લઈ લો. એટલે કહેવાનો મતલબ એ છે કે જો તમારે સ્ટેન્ટિંગ ના કરાવવું હોય તો એન્ટી થ્રોમ્બોટિક ઇન્જેક્શન ફોર એન્ડ સ્ટેમી અને થ્રોમ્બોલાઇટિક ઇન્જેક્શન ફોર સ્ટેમી અને ઇન્ટેન્સિવ એન્ટીપ્લેટલેટ મેડિસિન્સ તૈયાર જ છે તમને રિકવર કરવા માટે. બીપી કંટ્રોલમાં આવવું જોઈએ, 120-80, પલ્સ 70ની આસપાસ રહેવી જોઈએ, SpO2 મેન્ટેન રહેવું જોઈએ. તમને તમારે કંઈ સ્ટેન્ટિંગમાં જવાની જરૂર નથી.
બ્લોકેજ તો ડૉક્ટરો તેમની એક ફેક્ટરી ચલાવવા માટે બતાવતા હોય છે. બીજું કે સવારના પોરમાં તમે જુઓ 6 થી 10માં એટેક વધારે આવતા હોય, કારણ કે તમે કોર્ટિઝોલ કેટેકોલેમાઇન વધારે હોય, માટે તે ટાઈમે તરત જ બ્લુ લાઇટ એટલે તરત મોબાઈલનો ઉપયોગ આપણે કરવો જ પડે છે. સોસાયટીમાં રહીએ છીએ એટલે વોટ્સઅપ આવે એટલે જવાબ આપવો પડે, પણ તરત ઉઠીને મોબાઈલ નહીં જોવાનો. 2-5 મિનિટનો રેસ્ટ આપો, થોડા શ્વાસ લો, 2-5 શ્વાસ લો ઊંડા, રિહાઇડ્રેટ કરો પાણીથી પોતાને, પછી ચા પી શકાય. પછી બ્રેકફાસ્ટમાં તમે હાઈ ફાઈબરવાળું પ્લાન્ટ બેઝ વેજીટેરિયન ડાયટ તમે લઈ શકો, બપોરે ડ્રાય ફ્રૂટ લઈ શકો, સારી સ્લીપ લો, ડિનર એકદમ હલકું લો અથવા જલ્દી લઈ લો. આ બધી વસ્તુઓ તમને હાર્ટ એટેક અને ઇસોફેગલ સ્પાઝમથી બચાવશે. બાકી તમે સ્ટેન્ટ નખાવશો કે બાયપાસ કરાવશો, એ બધું જ રીબ્લોક થવાનું જ છે. અને તમારે છેવટે ECP સર્ટિફાઈડ ટ્રેઇન ડૉક્ટર પાસે આવીને લેવી જ પડશે, એનહેન્સ એક્સટર્નલ કાર્ડિયાક કાઉન્ટર પલ્સેશન. પણ જોજો, હેફાઝાર્ડ સેન્ટરમાં ના જતા રહેતા ECP લેવા, એ તો નુકસાન કરી બેસો. ટ્રેઇન સર્ટિફાઈડ ડૉક્ટર પાસે જ જજો, સર્ટિફિકેટ માગજો, જોજો અને પછી જ લેજો. ECPની સ્પેશિયલ ટ્રેનિંગ હોય છે. સ્ટેન્ટવાળો ડૉક્ટર કે બાયપાસવાળો ડૉક્ટર એ ના કરી શકે. જેમ ECP સ્પેશિયાલિસ્ટ બાયપાસ ના કરી શકે કે સ્ટેન્ટ ના કરી શકે, એમ સ્ટેન્ટવાળા કે બાયપાસ કે કોઈ ફિઝિશિયન ECP ના આપી શકે. એના માટે સ્પેશિયલ ટ્રેનિંગ હોય છે. તમે કાર્ડિયોલોજીમાં ફૂલ નોલેજ છે એનો મતલબ કે તમે ECP સારું આપો, દેટ ઇઝ નોટ અ ક્રાઇટેરિયા. ECPની સ્પેશિયલ ટ્રેનિંગ હોય છે, અને કયા મોડ ઉપર ECP આપવું, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પણ હવે નવી સેન્ચુરીમાં જ્યાં સુધી બને ત્યાં સુધી શરીરને ટ્રોમા આપવાનું બંધ કરો, અને સેડેન્ટરી લાઈફ બંધ કરો, અને સર્જરી ને સ્ટેન્ટિંગ ને આ બધું યુ કેન એવોઇડ ઇટ બાય ઇન્ટેન્સિવ મેડિકલ ટ્રીટમેન્ટ, ઇન્ટેન્સિવ ઇન્જેક્શન્સ. જો સ્ટેમી હોય તો ફાઇબ્રિનોલાઇટિક, એન્ડ સ્ટેમી હોય તો એન્ટીથ્રોમ્બોટિક, અને સાથે એન્ટીપ્લેટલેટ, અને બીપી કમ કરવાની, પલ્સ કમ કરવાની દવા, ડાયાબિટીક હોય તો ડાયાબિટીસની દવા. અને આ બધું જ મેથોડિકલી તમે ટ્રેન ડૉક્ટર પાસે પ્રિસ્ક્રાઇબ કરાવીને લઈ શકો. તમે ઘરે જ સ્ટેબિલાઇઝ થઈ જાઓ. અને જો કોરોનરી આર્ટરીમાં થ્રોમ્બસ હોય તો એન્ટીથ્રોમ્બોટિક પણ આવે છે, NOAC દવા, કે જે તમારા થ્રોમ્બસને પણ ડિઝોલ્વ કરે અને આગળ વધતું અટકાવે. એટલે મેડિકલ ટ્રીટમેન્ટ વિથ ક્લિનિકલ ટ્રાયલ અને ટ્રેઇન ડૉક્ટર દ્વારા ECP લેવું, સર્ટિફાઈડ ડૉક્ટર દ્વારા, દેટ ઇઝ ધ ટ્રીટમેન્ટ ઓફ હાર્ટ ઓફ ધીસ ઇરા. થેન્ક યુ.